ભાવનગર પોલીસે બાતમીના આધારે ભાવનગર શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂની હેરાફેરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 1405 મળી કુલ ₹3,01,000 મુદ્દામાલ કબજે લઈ આરોપીઓને ઝડપી આગળની તપાસ શરૂ કરી છે। ભગવાન જગન્નાથની ભગવાનની રથયાત્રાને ધ્યાને લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિઓ નસ્તેનાબૂદ કરવા સખ્ત સૂચના આપવામાં આવી છે। ભાવનગર એલસીબી પોલીસના સ્ટાફ માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી। આતુભાઈ કાળુભાઈ ભમ્મર તાળજાવાળાએ તેમને વાડીએ આવેલ રહેણાંકી અને મકાન ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે। જે બાતમીના આધારે રેડ કરતા મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સીલ પેક નાની મોટી બોટલો મળી આવેલ અને તે વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।